નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છે કે એવા કયા મંત્રોનું આપણે ઉચ્ચારણ કરીએ તો જેના દ્વારા આપણા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલો દૂર થાય, આપણી અંદરની નકારાત્મકતા દૂર થાય, આપણી આજુબાજુના વાતાવરણમાં પોઝિટિવિટી ફેલાય। પરંતુ સૌપ્રથમ તો આપણે તે વસ્તુ પર ચોક્કસથી નજર કરવી જોઈએ કે શા કારણથી આટલી નેગેટિવિટી એટલે કે નકારાત્મકતા આપણી આજુબાજુના વાતાવરણમાં છે, આપણી અંદર આવી જાય છે, તેનું કારણ શું છે। એવું કહેવાય કે માણસનો ક્યાંક ને ક્યાંક લોભ, માણસ ક્યાંક જુઠ્ઠું બોલે, કોઈક ને કોઈક રીતે ગલત સંગતમાં ફસાય અને તેના કારણે જે નકારાત્મકતા છે તેનો પ્રભાવ વધતો જાય છે। તો તેવી જ રીતે આપણા જે શાસ્ત્રો છે તેમાં પણ ઘણા એવા મંત્રો આપેલા છે જે મંત્રોનું ઉચ્ચારણ કરવા માત્રથી પણ આપણી તમામ પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે। ઘણી વાર આપણને એવું થતું હોય કે મનમાં કોઈ પ્રકારનો ડર રહ્યા કરતો હોય, કોઈ પણ કાર્ય કરવા માટેની શક્તિ આપણી અંદર નથી રહેતી, આપણને વારંવાર એવી નકારાત્મક શક્તિઓનો પ્રભાવનો અહેસાસ થવા લાગે છે જેના કારણે આપણે આપણા કાર્યને યોગ્ય રીતે નથી કરી શકતા। ત્યારે જે માતા દુર્ગાનો જે એક મહામંત્ર છે ઓમ દૂમ દુર્ગાય નમઃ, આ મંત્રની 108 વાર તમે માળા કરો છો। નિયમિત સવારે સ્નાનાદિ ક્રિયા કરીને તમારે એક સ્વચ્છ આસન પર બેસીને માં દેવી દુર્ગાનો ઓમ દૂમ દુર્ગે નમઃ આ મંત્રનો જો તમે ઉચ્ચારણ કરો છો, 108 વાર તેની નિયમિત રીતે માળા કરો છો તો તમારા સર્વ પ્રકારના ભય દૂર થાય છે। ભય દૂર થવાથી તમારી આજુબાજુના વાતાવરણમાં જેટલી પણ નેગેટિવિટી છે તે શોષાઈ જાય છે અને માત્ર સકારાત્મકતા તમારા જીવનમાં આવે છે। માતા તમારી અંદર શક્તિનો સંચાર કરે છે જેના કારણે તમે ભયમુક્ત બનો છો અને તમારા કાર્ય કરવામાં પણ તમારી એક ગતિ મળે છે, તમને પોઝિટિવિટી મળે છે। ત્યારબાદ માતા દુર્ગાનો જે બીજો મંત્ર છે ઓમ એમ હીમ શ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, આ મંત્ર તમારી અંદર શક્તિનો સંચાર કરે છે, તમારી દરેક પ્રકારની નકારાત્મકતાને દૂર કરીને તમારી અંદર સકારાત્મકતાનો સંચાર કરે છે। માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તમારી અંદર એક નવી ઉર્જા શરૂઆત થઈ જાય છે। આ ઉર્જાને કારણે તમારી અંદરના રોગ, ભય, દુઃખ, દર્દ તમામ પ્રકારની જે નકારાત્મક શક્તિઓ છે તે દૂર થાય છે। ક્યારેય પણ તમને એવું લાગે કે કોઈ પણ રીતે તમે કોઈ બંધનમાં ફસાઈ ગયા છો, કોઈ તંત્ર બાધા તમારા ઉપર થયું છે, કોઈ જાદુ ટોના થયું છે અને જેના કારણે તમને ખૂબ જ તણાવ, ખૂબ જ નકારાત્મકતા હંમેશા રહ્યા કરે છે, તેનો અહેસાસ રહ્યા કરે છે, કોઈક ભયમાં ને ભયમાં તમે સતત ચિંતામાં રહ્યા કરો છો, ત્યારે પણ તમારે માતા દુર્ગાના આ મંત્રની 108 વાર માળા કરવી અને ત્યારબાદ માતાને તમારે એક પુષ્પ એટલે કે કોઈ પણ પીળા કલરનું એક પુષ્પ અર્પણ કરીને માતા દુર્ગા સમક્ષ તમે પ્રાર્થના કરો છો તો પણ તમારી તમામ પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે। જ્યારે તમને એવું લાગે કે તમારા શત્રુઓ તમારા પર હાવી થઈ રહ્યા છે, તમે હારી રહ્યા છો, તમારા શત્રુઓ તમારા પર વધારે પ્રતાપીડ કરી રહ્યા છે, તમને હેરાન કરી રહ્યા છે, ત્યારે તમારે બગલામુખી માતાનો એક બીજ મંત્ર જે મંત્ર છે લીમ મંત્રની તમારે માળા કરવી જોઈએ। માતા બગલામુખી તમારા શત્રુઓનો નાશ કરશે, તેમને હરાવશે અને તમે વિજયને પ્રાપ્ત થશો। સાથે સાથે તમારા શત્રુઓ દ્વારા તમારી પીઠ પાછળ જો કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય, જેના કારણે પણ જો તમને હેરાનગતિ થતી હોય તો માતા બગલામુખીના લીમ મંત્રના બીજ મંત્રના ઉચ્ચારણ કરવાથી પણ તમારા શત્રુઓ પરાજિત થશે અને તમે વિજયી બનશો। જ્યારે ઘણીવાર વ્યક્તિને થતું હોય છે કે ગમે તેટલા પ્રયાસો કરવા છતાં પણ તે પોતાના જીવનમાં આગળ નથી વધી શકતો, કોઈક ને કોઈક રીતે પરિવારમાં અથવા બહારના લોકોથી કે કોઈક ને કોઈક રીતે તે હંમેશા હેરાન થાય છે, તેને કોઈનો પણ સપોર્ટ નથી મળતો, તે વ્યક્તિ એકલો પડી ગયો છે અને તે વ્યક્તિને સમજ નથી આવતી કે હવે તેનું આગળ જે જીવન છે તેમાં તે કઈ રીતે તેના કાર્યો પાર પાડી શકશે, તે ભયમાં અને ડરમાં રહેવા લાગે છે। ત્યારે શિવજીનો એક મહામંત્ર ઓમ વર્ધનાય નમઃ આ મંત્રની તમારે માળા કરવી જોઈએ। જ્યારે પણ તમારું મન ઉદાસ થઈ ગયું હોય, તમને કોઈ રસ્તો નથી જડતો, ત્યારે પણ તમે શાંત ચિત્તે બેસી જાઓ અને ઓમ વર્ધનાય નમઃ
આ મંત્રની માળા કરવાનું શરૂ કરી દો. તમે થોડાક જ દિવસોમાં જોશો કે તમારા જેટલા પણ અટકેલા કાર્યો છે તે પૂર્ણ થવા લાગ્યા છે. જે પણ મુસીબતો વારંવાર તમને હેરાન કરતી હતી તે મુસીબતો તમારાથી દૂર થઈ ગઈ છે. તમારા દરેક કાર્યો ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થવા લાગ્યા છે. માટે નિયમિત તમારે ઓમ વર્ધનાય નમઃ મંત્રની માળા પણ અચૂકથી કરવી જોઈએ. તો આ રીતે જે ભગવાન છે, જે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે અલગ અલગ દેવીના મંત્રો અને આપણા દેવોના મંત્રો કરીને વ્યક્તિ પોતાના જીવનની તમામ પ્રકારની મુસીબતો અને કષ્ટથી દૂર થઈ શકે છે. તેની આજુબાજુના વાતાવરણમાં પોઝિટિવિટી આવી શકે છે. આપણું જે આ બ્રહ્માંડ છે તે સતત તમને સાંભળે છે. હંમેશા બ્રહ્માંડમાં તમારા પોઝિટિવ વિચારોને સ્પ્રેડ કરો કે આ કાર્ય કરવા માટે હું ખૂબ જ સક્ષમ છું, હું ખૂબ જ નીતિથી અને નિપુણતાથી મારું દરેક કાર્ય કરીશ. આ કાર્ય કરવામાં હું ખૂબ જ ઝડપથી અને સરળતાથી આ કાર્યને ખૂબ જ સારી રીતે પાર પાડીશ. તેવા સંદેશા તમે બ્રહ્માંડમાં મોકલો. આ બ્રહ્માંડમાં તમે મેસેજ જો નિયમિત આપો છો, તમારા વિચારોમાં સકારાત્મકતા લાવો છો, તો બ્રહ્માંડ પણ તમને સાંભળે છે અને તમારા દરેક કાર્યો ખૂબ જ ઝડપથી અને સરળતાથી પાર પણ પડે છે. માટે હંમેશા તમારા વિચારોમાં પોઝિટિવિટી આવે તેવા વિચારો તમારે બ્રહ્માંડને મેસેજ કરવા જોઈએ. તમારે તેવું જ બોલવું જોઈએ જેનાથી તમારા જીવનમાં પણ સકારાત્મકતા આવે. તો આ સાથે દેવી મંત્રના જાપ કરીને સાક્ષાત આપણા બ્રહ્માંડને તમે મેસેજ કરીને પોઝિટિવ તમારા વિચારો રાખીને તમે તમારી આજુબાજુની અને અંદરની નકારાત્મકતાને દૂર કરી શકો છો. અવશ્ય તમારા જે શરીરના જે 7 ચક્ર છે તે 7 ચક્ર પણ તે રીતે જ ઢળેલા છે. જ્યારે તમે પોઝિટિવ વિચારો કરો છો, કોઈ પણ કાર્ય કરવાની હિંમતને બતાવો છો, કોઈ પણ વસ્તુને ખૂબ જ પોઝિટિવલી એટલે કે સકારાત્મક રીતે તમે જોઈને તે કાર્ય કરવાની શરૂઆત કરો છો, તો તે કાર્ય પૂરું થવાની 10 ગણી જે તીવ્રતા છે તે વધી જાય છે. માટે હંમેશા તમે તમારા પરિવારને, આજુબાજુના વાતાવરણને સકારાત્મક રહે તેવા કાર્યો કરો. દરેકે દરેક રીતે તમે ભજન કીર્તન કરીને, થોડું ભગવાનનું મંત્ર જાપ કરીને પણ તમારા જીવનમાં અને તમારા આજુબાજુના વાતાવરણમાં સકારાત્મકતા લાવી શકો છો. નમસ્કાર.